ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, મહર્ષિ પતંજલિએ યોગના અંગોની જે છણાવટ કરી છે, જેમાંનું છેલ્લું અંગ એટલે સમાધિ. તો યોગના આ જે 8 અંગો છે એમાં જે 2 ભાગ પડે છે, અંતરંગ યોગ અને બહિરંગ યોગ. તો આ જે 5 અંગો છે બહિરંગ, તે બહિરંગમાં ગણાય છે, જ્યારે અંતરંગ અંગના 3 અંગો એટલે ધારણા, ધ્યાન અને સમાધિ. તો આજે અષ્ટાંગ યોગનું 8મો અંગ અથવા તો અંતરંગ યોગનું 3જું અંગ એટલે સમાધિ. મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં સમાધિ અંતિમ 8મું સોપાન, અને મેં કહ્યું તેમ અંતરંગ યોગનું એ 3જું સોપાન છે. ધારણા, ધ્યાન અને સમાધિ એનો જે વિષય છે ને એ એક જ છે, પણ તેમાં વિવિધ એટલે કે વિષય સાથેની એકાગ્રતાની માત્રા વધતી જતી હોય છે, એટલે એમ એની વિવિધતા છે. જ્યારે ધ્યાતા છે એટલે કે ધ્યાન કરનાર, અને ધ્યાનીય પ્રક્રિયા બંને ધ્યેયમાં વિલીન થઈ જાય ત્યારે સમાધિ સિદ્ધ થાય છે, અથવા તો ત્યારે સમાધિ પ્રગટે છે. સમાધિ ફક્ત ધ્યેયની અનુભૂતિ થાય છે. સતત ધ્યાન કરવાથી અને તેમાં પારંગતતા આવે ત્યારે તેના પરિણામ રૂપે સમાધિ પ્રગટે છે. તો આપોઆપ સમાધિમાં સરી જવાય છે, અને એ માટે પ્રથમ જે 2 અંગો છે અંતરંગ યોગના, ધારણા અને ધ્યાન, આ બંનેમાં સફળતા કેળવી લેવી જોઈએ, અને એ બંને અંગો સિદ્ધ થાય એટલે આપોઆપ સમાધિમાં સરી જવાય છે. સમાધિની વ્યાખ્યાઓ આ મુજબ છે. મહર્ષિ પતંજલિએ તદેવાર્થમાત્ર નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમેવ સમાધિ, અર્થાત ધ્યાન જ ધ્યેય માત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય તેને સમાધિ કહે છે. ધ્યાન એ ધ્યેયરૂપ બની જાય અને ધ્યાનાકર્તા છે અથવા તો ધ્યાનાકર્તા રહિત થઈ જાય એટલે સમાધિ. ધ્યાનની શ્રેષ્ઠતા અને પરિપક્વ અવસ્થા એટલે જ સમાધિ, કારણ કે આ ત્રણેયનો વિષય એક છે. ત્રણેયનો વિષય એકાગ્ર થવું. જ્યારે સમાધિની અંદર એમાં થોડી વિશેષતા બતાવવામાં આવી છે, કારણ કે એમાં ધ્યેય સ્વરૂપનું ભાન રહેતું નથી. મહર્ષિ યાજ્ઞવલ્ક્યના કહેવા મુજબ જીવાત્મા અને પરમાત્માની એક્યાવસ્થાનું નામ સમાધિ. આપણે
અથવા તો આપણને જ્યારે સમાધિ લાગી જાય ત્યારે જીવાત્મા અને પરમાત્મા બંને એક થઈ જાય, એકરૂપ થઈ જાય, શિવમય થઈ જાય. જીવાત્મા છે એ શિવનું રૂપ ધારણ કરી લે એવું કહેવાય છે. એટલે જીવ છે એ પરમાત્મા સાથે એકલીન થઈ જાય છે. ધ્યાનમાં જ્યારે ફક્ત ધ્યેયનો જ અનુભવ થાય અને પોતાના સ્વરૂપનું ભાન શૂન્ય જેવું થાય તે અવસ્થાને સમાધિ કહે છે. સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ. ચિત્તની અંદર સંચળતા હોય, અલગ અલગ વૃત્તિઓ જન્મતી હોય, પણ આ બધું જ્યારે શૂન્યમય બની જાય, એ જે વૃત્તિઓ છે એ નાશ પામે અને મન છે એ સંપૂર્ણ રીતે એકાગ્રતા પ્રાપ્ત કરી લે, પછી કોઈ જગ્યાએ મન ક્યાંય ભટકતું નથી. આવી જે અવસ્થા ધારણ કરે એને સમાધિ કહે છે. હઠયોગ પ્રદીપિકામાં જણાવ્યું છે કે જેમ પાણીમાં ઓગળી ગયેલું મીઠું પાણીમાં હોવા છતાં પાણી સાથે એકરૂપ થઈ જવાથી મીઠાના રૂપનું ભાન રહેતું નથી, એટલે કે મીઠું આપણને દેખાતું નથી. એનું જે સ્વરૂપ છે ને મીઠાનું એ ઓગળી ગયું હોય છે, એટલે નરી આંખે પછી પાણીમાં આપણને દેખાતું નથી, પરંતુ ફક્ત પાણી જ દેખાય છે. તેમ સમાધિ અવસ્થામાં ધ્યાતા એટલે કે સાધક અને ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થઈ ગયેલા હોવાથી ફક્ત ધ્યેયની જ ઉપસ્થિતિ હોય છે. સમાધિમાં વૃત્તિઓનો નિરોધ થાય છે, એટલે મન છે એની સમતાવસ્થા ધારણ કરે છે. મન કે ચિત્તનું અસ્તિત્વ જ રહેતું નથી. બીજી રીતે જો કહેવામાં આવે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સમાધિની અવસ્થામાં મન છે એ અમન બની જાય છે અને મનનો લય થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં અખંડ એકાગ્રતા હોય છે અને છતાં સાધક પોતાની પ્રકૃતિની અવસ્થા વિશે સભાન હોય છે, પરંતુ સમાધિમાં માત્ર ચૈતસિક અસ્તિત્વનો જ ભાવ રહે છે. ચેતસિક એટલે આપણા શરીર માટે આપણે કેવું હોય તો જડ અને ચેતન. આપણા શરીરમાં ચેતન હોય છે, બરાબર. જ્યારે જડ વસ્તુની અંદર ચેતનનો અભાવ હોય છે, એટલે સમાધિ લાગે ને તો આપણામાં ચેતન હોય છે, એટલે ચૈતસિક અવસ્થા હોય છે, અસ્તિત્વ હોય છે આપણું, બરાબર. એમાંથી જીવ છે એ સમાધિમાંથી શરીરમાંથી બહાર જતો નથી રહેતો, શરીરમાં જીવ રહે છે. પ્રાકૃતિક અસ્તિત્વની સભાનતા દૂર થાય છે. યોગી પોતાને માત્ર ચૈતન્ય સ્વરૂપે અનુભવે છે, જે આત્માનું શુદ્ધ અને સાચું સ્વરૂપ છે, અને અંતે આત્માનો પરમાત્મામાં અદ્વૈત ભાવ પ્રગટે છે.
એક દૈવી ભાવ, અને યોગી સંપૂર્ણપણે તેમાં વિલીન થઈ જાય છે, અર્થાત તેની મુક્તિ કે મોક્ષ થઈ જાય છે. જ્યારે અદ્વૈત ભાવ પ્રગટે ત્યારે મુક્તિ સમજાય. સમાધિમાં ધ્યાતા અને ધ્યાન એકરૂપ બને છે, એટલે કે બ્રહ્મની પ્રત્યક્ષાનુભૂતિ શક્ય બને છે. તે સ્થળ અને કાળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ધ્યેય માત્રનું જેમાં સ્ફુરણ હોય તેને સમાધિ કહેવાય છે. શ્રી સ્કંદ પુરાણમાં દ્વિદ્વાદશકે નેવ સમાધિરીહ ભૈવતે, અર્થાત 12 દિવસ ચિત્તની સ્થિરતા થાય તેને સમાધિ કહે છે. તો મિત્રો, આ વિષય થોડો અઘરો છે. અહીંયા 12 દિવસની વાત કરવામાં આવી છે, ચિત્તને આપણે સ્થિર રાખવાનું. પણ આપણું મન એવું છે કે એક પળ પણ સ્થિર રહેવા ટેવાયેલું નથી, એટલે આપણને આ બધું અઘરું લાગે છે. પરંતુ એ માટે 1 થી 7 અંગો છે એને વ્યવસ્થિત શીખી લેવા પડે, તો જ સમાધિ શક્ય બને, નહીંતર સમાધિ શક્ય બનતી નથી. તો સમાધિના પ્રકારો વિશે આપણે જોઈશું. સમાધિના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સબીજ સમાધિ, અથવા તો એને સંપ્રજ્ઞાત સમાધિ કે સવિકલ્પ સમાધિ કહે છે, પહેલા પ્રકારને. બીજો પ્રકાર છે એ નિર્બીજ સમાધિ કે અસપ્રજ્ઞાત સમાધિ અથવા તો નિર્વિકલ્પ સમાધિ, આ બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર છે ધર્મમેઘ સમાધિ. આમ સમાધિના 3 પ્રકારો પડે છે. તો આપણે પહેલો પ્રકાર છે એને વિશેષ રૂપે જો જોવો હોય, એટલે કે સબીજ સમાધિ છે એ કેવી હોય, સપ્રજ્ઞાત સમાધિ કેવી હોય, એ પહેલો પ્રકાર છે. એટલે આ પ્રકારમાં જણાવવામાં આવ્યું છે કે આ સમાધિમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે, જેમાં સાધક મનથી પર પ્રજ્ઞાને બુદ્ધિ કહેવાય છે, એટલે કે બુદ્ધિની ભૂમિકામાં પ્રવેશ કરે છે. તેથી તેને સપ્રજ્ઞાત સમાધિ કહે છે. ખ્યાલ આવી ગયો? સબીજ સમાધિ કે સપ્રજ્ઞાત સમાધિ એટલે શું? તો કે સબીજ કે સપ્રજ્ઞાત સમાધિ એમાં ધ્યેય વિશેની ઉપસ્થિતિ હોય છે, પણ જેમાં સાધક મનથી પર પ્રજ્ઞાની ભૂમિકામાં પ્રવેશે છે, એટલે કે બુદ્ધિની ભૂમિકામાં પ્રવેશ કરે છે. જેને મનથી પર પ્રજ્ઞા એટલે કે બુદ્ધિની ભૂમિકામાં પ્રવેશ કરે એને સપ્રજ્ઞાત સમાધિ કહે છે. 2. નિર્બીજ સમાધિ અથવા તો અસપ્રજ્ઞાત સમાધિ, જેમાં ધ્યેય વિશેની ઉપસ્થિતિવાળી સબીજ સમાધિના સતત અભ્યાસથી જ્યારે સાધકને ધ્યેય વસ્તુનું અવલંબન પણ છૂટી જાય, ફક્ત પોતાના શુદ્ધ સ્વરૂપનો જ અનુભવ થાય છે, ત્યારે સપ્રજ્ઞાત સમાધિ અથવા તો નિર્બીજ સમાધિ પ્રાપ્ત કરે છે, અથવા તો એને સપ્રજ્ઞાત કે નિર્બીજ સમાધિ કહેવાય. એટલે એમાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, વ્યક્તિને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, એને નિર્બીજ સમાધિ અથવા તો સપ્રજ્ઞાત સમાધિ કહે છે. અને જે કાંઈ એના ધ્યેયો છે, એને જે કાંઈ મેળવવા માટેના ધ્યેયો છે, એનું અવલંબન એને છૂટી જાય આ સમાધિમાં.
નિર્બીજ સમાધિમાં ચિત્તમાં રહેલા સંસ્કારોના બીજ પણ નાશ પામે છે. નિર્બીજ પછી એટલે આમાં એવું કહેવાયું છે સંસ્કારોનું બીજ પણ નાશ પામે છે. આપણામાં શું સંસ્કારો છે, કયા છે, એ કોઈ આપણને ભાન રહેતું નથી. એટલે એ સંસ્કારો નિર્બીજ સમાધિમાં નાશ પામે છે. હવે સાધક છે એ જન્મ મરણના ફેરાથી મુક્ત થઈ જાય છે. કારણ કે સંસ્કારો આપણે આ વ્યક્તિ છીએ, આપણે આ હોદ્દો ધરાવીએ છીએ, આપણું આવું જ્ઞાન છે, એ બધા જે કાંઈ સંસ્કારો છે આપણા જ્ઞાતિગત કે બુદ્ધિગત કે પછી જે આપણે કરવાના કાર્યો, જે કંઈ સંસ્કાર આપણામાં ઉત્પન્ન થયેલા છે, એ બધા સંસ્કારો છે એ સમયે આ સમાધિ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી નિર્બીજ સમાધિમાં સંસ્કારો પણ નાશ પામતા હોય છે. શું હોતા ને શું કરવાનું એ બધું અંદર ભૂલી જવાય છે. અર્થાત સબીજ સમાધિમાં ચિત્તની એકાગ્રતા હોય છે, જ્યારે નિર્બીજ સમાધિમાં તે નિરુદ્ધ અર્થાત ચિત્તની સર્વ વૃત્તિઓ ચેષ્ટા રહિત બને છે. હવે મિત્રો ત્રીજો પ્રકાર છે અને એ ધર્મમેઘ સમાધિ છે. સબીજ અને નિર્બીજ સમાધિના જે સતત અભ્યાસથી સાધકને મનમાં ગહન રહસ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને જ્ઞાન પ્રત્યે વિરક્ત રહેનારને સર્વથા વિવેક બુદ્ધિ જાગૃત થાય છે અને વિવેક બુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને ધર્મવેગ સમાધિની પ્રાપ્તિ થાય છે અને ધર્મવેગ સમાધિ કહેવામાં આવે છે. તો ધર્મવેગ સમાધિ છે એ પ્રાપ્ત થતાં સાધકના જે પંચક્લેશ એટલે અવિદ્યા, જેને અજ્ઞાન કહે છે, અસ્મિતા એટલે અહંકાર થાય, રાગ, દ્વેષ અને અભિનિવેશ એટલે જીવવાની પ્રબળ ઈચ્છા, અભિનિવેશ એને જીવવાની પ્રબળ ઈચ્છા કહે છે. આ બધું નાશ પામે છે ધર્મવેગ સમાધિની અંદર. તેમજ કર્મો છે એ બીજ સહિત નાશ પામે છે. આપણે કહીએ છીએ ને કે કર્મનો સિદ્ધાંત, જે કાંઈ કર્મો કર્યા હોય ખરાબ કર્મો કે એ બધું એનું નિર્મૂલન થાય છે અને એ કર્મો છે એ બધા ઓગળી જતા હોય છે. એટલે એ કર્મો નાશ પામે અને એ કર્મોનો નાશ થાય એટલે ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતાં જ ક્લેશ અને કર્મની નિવૃત્તિ થાય છે. જે કાંઈ અત્યાર સુધી કર્મો પ્રવૃત્ત હતા અને જે કર્મો કરવાના બાકી રહેતા હતા એ બધા જ કર્મોમાંથી જે સાધક છે એને નિવૃત્તિ મળી જાય છે. એટલે જ કહ્યું છે કે યોગ સાધનાનું પરમ લક્ષ્ય ચિત્તવૃત્તિ નિરોધ છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ આમ કહેવામાં આવ્યું છે. અને પરમ લક્ષ્ય એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. એટલે ધર્મવેગ સમાધિ છે એ અષ્ટાંગ યોગનું જે છેલ્લું અંગ સમાધિ, અને એમાંય જો ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવ્યું હોય તો એ ધર્મમેઘ સમાધિ છે. તો મિત્રો અહીં સમાધિ સાથે અષ્ટાંગ યોગ છે એ અહીંયા પૂર્ણ થાય છે. અને અહીંયા હું તમને પ્રશ્ન જે પૂછું છું એના જવાબ તમારે આપવાના છે અને એ વૈકલ્પિક પ્રશ્નો છે. તો વૈકલ્પિક પ્રશ્નો આ મુજબ છે
જે તમે બરાબર ધ્યાન આપી અને એના જવાબો ABCD મુજબ અને એ શબ્દ બોલી અને મૂકવાના છે તમારે. તો પ્રથમ પ્રશ્ન છે, અંતરંગ યોગનો સંબંધ કોની સાથે હોય છે? જેમાં A બહિરંગ, B બહિર્મુખ, C નિયમ અને D અંતઃકરણ. બીજો પ્રશ્ન, અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? A ધારણા, B ધ્યાન, C સમાધિ, D પ્રાણાયામ. ત્રીજો પ્રશ્ન, અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે? A સમાધિ, B ધારણા, C યમ, D નિયમ. ચોથો પ્રશ્ન, ધ્યાન એ અંતરંગ યોગનું કેટલામું અંગ છે? A છઠ્ઠું, B ચોથું, C બીજું, D પાંચમું. પાંચમો પ્રશ્ન, અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે? A પ્રાણાયામ, B આસન, C પ્રત્યાહાર અને D સમાધિ. આ 5 પ્રશ્નોના જવાબ આપવાના છે.